હેલો, જય જવાન જય કિસાન. આજે આપણે આવી ગયા છે ફરવા જવા માટે, પણ ગાડી રસ્તામાં જોયું ને તારા આપણી જે રામ પિયારી હતી એને દવાખાને મૂકી અને જો ડૉક્ટરે ખોલી નાખી. હવે પછી આપણે વિચારમાં પડી ગયા. ડૉક્ટર જુએ છે શું થયું શું નહીં. બે ડૉક્ટર આવી ગયા છે, ચેક કરે છે બોટલ ચડાવવાના છે કે નથી ચડાવવાના એ જોઈને, અને પછી એક ડૉક્ટર બોટલ લેવા ગયો, બીજો ડૉક્ટર બી બોટલ લેવા ગયો. આઈને બોટલ ચડાવી દેશે તો પછી આપણી રામ પિયારી ભમાભમ ચાલુ. હવે જોઈએ છે કેટલી વાર લાગે છે રામ પિયારીને તૈયાર થવા. અને આ બાજુ જોયું તો ઓ બાપા રે, આઈસ્ક્રીમ ગરમીમાં આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા. આઈસ્ક્રીમ ખાવાની મજા કંઈક ઉનાળામાં અલગ જ આવે છે. અરે હું ખાઈ ગયો. ને પછી ગાડી તૈયાર થવાની થોડીક જ વાર હતી, જોયું પાછું ગાડી થઈ ગઈ રિપેર. હવે ડૉક્ટરે બધું કહી દીધું છે કે દવા ગોળીઓ લખી આપી છે રામ પિયારીની, એ પ્રમાણે દવા ગોળીઓ કરજો. પછી આપણે આવી ગયા વડાપાઉં ખાવા માટે, અને વડાપાઉં લઈ લીધા છે. અને અત્યારના વડાપાઉં નહોતા ખાવા એટલે પછી અત્યારનો વડાપાઉં મેં લઈ લીધો છે. અને વડાપાઉં ખાઈને અને પછી આપણે ગાડી પાર્કિંગ કરીને પહોંચી ગયા છે કમાટી બાગમાં. જોયું તો બાપ રે બાપ, ભયંકર ભીડની વચ્ચે બહુ દૂર પાર્કિંગ કર્યું ગાડીનું, અને ચાલતા આપણે પહોંચી ગયા છે કમાટી બાગમાં. ને આજે તો બહુ ગજબની ગરમી ને પબ્લિક બી એટલું બધું. આપ જુઓ કેટલી બધી ગાડીઓ લાઈન ધબાધબ. ગાડી જ કઈ મૂકવાની. જોયું તો બાપા રે. અને આ ઓટો રિક્ષાવાળા, અરે ઓટો રિક્ષા બરાબરની ઓટો રિક્ષાઓની વચ્ચે રહીને આપણે નીકળી ગયા પાછા જવા માટે કમાટી બાગના ગેટ ઉપર. ને પહોંચી ગયા આપણે કમાટી બાગના ગેટ ઉપર. તો ત્યાં જોયું ને ત્યાં તો ઓ બાપા રે, આ તો ફુગ્ગા અને બધું ખાવાનું, દાળ ને ભૂંગળા ને વાહ રે વાહ. પછી આપણે એન્ટ્રી મારી લીધી અંદર. એન્ટ્રી મારીને જોયું તો બાપા અહીં તો ટિકિટ, પણ આપણે જવાનું હતું અંદર, એટલે ત્યાં ગાડી જતા. જોઈ લો અંદરનો મસ્ત નજારો, સુંદર પબ્લિકની વચ્ચે વિડીયો શૂટ કરી લીધું ને ઓ બાપા રે, ડાયનાસોરની જોડે ફોટા પડાવી લીધા છે બરાબરના. તક્ષો ને અત્યારના બી ફોટા પાડી લીધા ડાયનાસોર જોડે. ડરતા પાડી લીધા ફોટા. અને ફોટા પાડીને પાછા નીકળી ગયા આપણે ધીમે આગળ જવા માટે. અને આગળ જતા જોયું તો રસ્તામાં તાપ બી એવો છે, અને મસ્ત બગલા ને એવું તેવું બધું જોઈને નીકળી ગયા. પાછી ખાવા બેસી ગયા છે. અહીંયા ગાડીથી આપણે લઈ લીધી ટિકિટ ને આવી ગયા હંસ જોવા માટે. હંસ મસ્ત પાણીમાં નાય છે, સફેદ હંસ, કાળા હંસ. અને મસ્ત મજાનું વાતાવરણ બનાવ્યું છે હંસ માટે, ફોગ લગાવીને. અને પછી આગળ જઈને જોયું તો પબ્લિક જ કે અરે મસ્ત મજાનું ચાલવાનું બનાવ્યું છે. અને ચાલતા આગળ નીકળી ગયા. ને પછી આગળ જતા હંસ જે ફુવારા વચ્ચે નાતા હતા એ જોવાની મજા આવી ગઈ. આદ્યા શું કરું છું? એવું છે, હા. ને હંસ જોવે છે, પાછળ પબ્લિક બી હંસ જોવે છે. અને આ બાજુ જોયું તો મસ્ત મજાનું પાણી, અને આ બાજુથી તક્ષ ડોક્યા કરે છે.
એ તાક્ષ આ બાજુ આવીને ગયા પાછા અમે ધીમે 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 ચાલતા 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 આગળ જ ગયા. આગળ જઈને જોયું તો નીચે પાછા બીજા હંસ લોકો સેલ્ફી લેવા બી તૈયાર પર થઈ ગયેલા. અને આ નીચે જુઓ મસ્ત મજાના હંસ બેઠા છે છાંયડામાં ફુવારાની નીચે. એ વિડીયોમાં તમને ક્લિયરિટી નહીં આવે કદાચ, કારણ કે આપણો ફોન આઈફોન નથી. વાર છે હજુ ત્યાં સુધી પહોંચવાની, એટલે મેં આવું ચાલો પાછું વિડીયો બનાવી દઈએ. પહોંચી ગયા અમે પાછા ચાલતા ચાલતા રોકર પર અને ચાલ્યું અને એ પાછો આવી ગયા અમે છેક અદ્ધર આવીને જોયું તો પબ્લિક બધી બરાબરની ભેગી થઈ ગયેલી. મેં જઈને જોયું કે શું છે, એટલે દોડો 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 દોડીને જોયું શું થાય છે ભાઈ, શું થાય છે. જોયું છે તો હંસ બહાર આવી ગયેલા. એટલે ચાલો લઈએ જોઈ હંસ બહુ લીધે સારી વ્યવસ્થા કરી છે. પ્રાણી લઈને કમાટી બાગવાળાને સલામ છે. એટલે વ્યવસ્થા બહુ સારી છે. અલા છોકરી કહી જાઉં છું, અલા કેટલા જ બધા હંસ છે. અને પછી ધીમે 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 ચાલવાનું આગળ ચાલુ કરી દીધું. ચાલતા ચાલતા હવે નીચે ઉતરવાની તૈયારી છે. આ બાજુ જોયું શું છે, હંસનું ઘર. એટલે પછી પાછા ઊભા રહી ગયા અમે, જોઈ લઈએ અમે એવું શું છે પાછું. અંદર મોર બી દેખાય છે, અને મોર બી તમને વિડીયોમાં કદાચ બરાબર નહીં દેખાય, એટલે અમે પાછું હવે ચાલતી પકડી લીધી. આ બાજુ બી હંસ છે, પાણીમાં ઠંડા પાણીમાં મસ્ત નાહવાનો આનંદ માણી રહ્યા છે. અને પછી અમે ધીમે ધીમે ચાલવાનું આગળ ચાલુ કરી દીધું, કારણ કે અંદર બી પાછું બીજું બધું બહુ પક્ષીઓને એવું જોવાનું હતું. એટલે એક જગ્યાએ ઊભા રહીશું તો સમય જતો રહેશે અને બીજે બધે જોવાનું રહી જશે. એટલે અમે પકડી લીધી સીધી ચાલતી. અલા છોકરી ઊભી રહી ગઈ. અલા પડી જઈશ રે. ને પાછી ગબડ કરીને ચાલુ કરી દીધું ચાલવાનું નીચે. અને સરળ કરીને હવે આવી જવા નીચે આવીને જોયું ને તો પાછા પોપટ બધું બી જોઈ લીધું. મસ્ત જાત જાતના ને ભાતના પક્ષીઓ ને એવું બધું જોઈ લીધું. મસ્ત મજાનું ઠંડક સારી હતી. આપણે ચડાવી લીધા ચશ્મા, અને ચશ્મા ચડાવી લીધા એટલે આપણે બની ગયા બાપુ હીરો. એટલે હીરો બનીને એક બે ફોટા બી પાછા પાડી લીધા જો આપણે. પછી આ બાજુ જોયું તો અરે દોડામ દોડ. આ બાજુ બધે જ બસ નાના નાના મોર ને પક્ષીઓ ને એવું બધું હતું, જોઈ લીધું. વ્હાઈટ મોર, સફેદ મોર કહેવાય, જે બહુ રેર કેસમાં જોવા મળતા હોય. પ્રાણી સંગ્રહાલય સિવાય ક્યાંય દેખવા ના મળે. અને પબ્લિક કે મારું કામ, અમે પાછી પકડી લીધી ચાલતી ને આગળ જતા રહ્યા. ચાલતા 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 જતા હવે બીજી બાજુ જોવા માટે જોયું તો ઓહો હો. એટલે કઈ બાજુ જવાનું છે ભાઈ, સિક્યોરિટી ગાર્ડને પૂછવું પડશે. આ બાજુ જોયું તો વિશ્વામિત્રી નદીની અંદર તો મસ્ત મજાના મગરો છૂટા દેખાયા. જો એ દેખાય છે, જો જાય છે મગર. એટલે વિશ્વામિત્રી નદીની અંદર મગરો બધા છોડ્યા હોય એવું લાગે છે. અંદર જાય છે, ધ્યાનથી વિડીયો જોજો તો તમને દેખાશે. મગર છે, મગરના બચ્ચા છે.
વધારે છે મગર, બધા છૂટા મૂકેલા છે. એ મગર જાય છે કારણ કે મને 10-15 મગરો જોવા મળી ગયા. મગર જોઈને ખુશ થઈ ગયા છોકરાઓ અને આપણે બી. અને પછી આંકડે દબાવી દીધી ધીમે મોબાઈલથી ઝૂમ કરીને. પણ મોબાઈલ આપણો આઈફોન ના હોય એટલે પછી તકલીફ પડે. અને પછી આપણે જતા રહ્યા છે આગળ. જો આ બધી વિશ્વામિત્રી, આ બધું જ વિશ્વામિત્રીનું. અને ઝાડી ઝાખરા રહીને આપણે પહોંચી ગયા પાછું. આ છે ઘડિયાળ છે, બહુ જૂનું સયાજી બાગનું ઘડિયાળ, વર્ષો જૂનું ઘડિયાળ છે. એ જોઈ લીધું અને ઝાડીઓની અંદર રહીને આપણે પહોંચી ગયા. અલા ત્યાં દોડ ના, પડી જશો. હવે પહોંચી ગયા છો આપણે રીંછ ને એવું બધું જ્યાં હોય છે ત્યાં જોવા માટે. સિક્યોરિટીને પૂછી લીધું કઈ બાજુ જવાનું. પાછી ગરમી વધારે હતી એટલે બાપુએ ચશ્મા ચડાવી લીધા છે. આપણે ચશ્મા ચડાવીને ફોટા બી પાડી લીધા છે. અને ઠંડક હતી, મસ્ત લોકેશન એટલે ફોટા પાડી લીધા. અને આવી ગયા આપણે છેલ્લે જોય ટ્રેન, બાળકની ટ્રેન. સયાજી બાગની એક આ ઓળખ છે. પછી આપણે બેસી ગયા વેટિંગ એરિયામાં. આ વેટિંગ એરિયાની અંદર બેસી ગયા. અને પછી ક્યારે આપણો નંબર આવે છે. આપણો નંબર ટ્રેન જશે ને પછી આપણો નંબર આવશે. એટલે પછી ફાઇનલી આ ટ્રેનને ટાટા બાય બાય કહી દીધું આપણે. એટલે બધા પહોંચી ગયા બહાર. અને અમે બી પછી ફાઇનલી રિટર્ન માટે ગયા. રિટર્ન આવતા ગોલ્ડન ચોકડીએ એટલું બધું ટ્રાફિક, પરસેવો પડી જાય. 2 કલાક ટ્રાફિકની અંદર રહ્યા પણ બહુ ખબર પડી ગઈ. અને બહુ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો તમને આગળ પણ જોવા મળશે. જય જવાન, જય કિસાન, ખુશ રહો.